ગણેશ ચતુર્થી જે પંડાલ લાગશે એના 27 તારીખે શરૂ થશે। તો એના માટે સરકારે આયોજન કર્યું છે કે આ વખતે 4 જે મોટી મહાનગરપાલિકાઓ છે, રાજકોટ, સુરત, અહેમદાબાદ અને વડોદરા, આ સિવાય જે 29 જે જિલ્લાઓ બાકી બચ્યા છે એના માટે પણ પ્રાઇઝનું મીન્સ કે કર્યું છે। અને એમાં 29 જિલ્લાઓમાંથી જે ટોપ પંડાલ રહેશે એને 5 લાખ, બીજા નંબર પર 3 લાખ અને ત્રીજા નંબર પર 1.5 લાખ અને પછી 1-1 લાખના 5 સાંત્વના પુરસ્કાર આ સરકાર તરફથી આપવામાં આવશે। એમાં જે પંડાલો છે આ શું સામાજિક સંદેશ આપી રહ્યા છે, કેટલા ઇકો ફ્રેન્ડલી આ વસ્તુનો ઉપયોગ કરે છે, કેટલીક દેશભક્તિ કે ઓપરેશન સિંદૂર વિશેની માહિતી આપે છે, કેટલીક સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરે છે અને સ્થાનિક વહીવટી તંત્રની પરમિશન લીધી છે કે નહીં લીધી અને ક્યાં કર્યું છે, એટલે કે લોકોને અડચણરૂપ ના થાય। તો આ પ્રકારની જે વિગત છે આ લઈને અને આ લોકોને ફોર્મ ભરવાનું રહેશે, જે ફોર્મ બહુમાળી ભવનથી અને 28 તારીખથી મળી જશે અને એના આધારે અહીંયાની કમિટી ઉપર ગાંધીનગર મોકલશે અને પછી એમાંથી એટલે કે નક્કી થશે અને એના આધારે પ્રાઇઝ મળશે।